નમસ્કાર દર્શક મિત્રો, માલણ તિરેમાં આપનું સ્વાગત છે. પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મહુવાના મોહનધામ આશ્રમ ખાતે માં અન્નપૂર્ણા માતા અને ભગવાન શિવજીની મૂર્તિનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. અન્ન સમાન કોઈ પ્રાણ નથી અને અન્ન જેવી કોઈ ઔષધિ નથી. આ ઉક્તિને સાર્થક કરતા મહુવા સ્થિત મોહનધામ આશ્રમ ખાતે ગત રવિવાર 29 માર્ચ 2026ના રોજ માં અન્નપૂર્ણા માતા અને ભગવાન શિવજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત ભક્તિભાવ અને દિવ્યતા સાથે સંપન્ન થયો હતો. ધાર્મિક વિધિઓ અને આયોજન. પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી શામળા બાપાની કૃપા અને પૂજ્ય સંત શ્રી મોહનદાસ બાપાના પાવન સાનિધ્ય તથા માર્ગદર્શન હેઠળ આ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવની શરૂઆત સવારે 9 વાગ્યે શાસ્ત્રોક્ત વિધિ સાથે યજ્ઞથી થઈ હતી. ત્યારબાદ 11 કલાકે ધ્વજા પૂજન અને 11:30 કલાકે વાજતે ગાતે ધ્વજાજીની શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. વિશેષ આકર્ષણ અને વિમોચન. આ પ્રસંગે શ્રી કિશોરભાઈ શ્રીમંકર દ્વારા સંપાદિત સોરઠી દર્પણ સામયિકના વિશેષ અંકનું પૂજ્ય શ્રી મોહનદાસ બાપાના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. જનમેદની અને મહાપ્રસાદ. આ મહોત્સવમાં મહુવા સહિત રાજકોટ, મુંબઈ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં સેવક સમુદાય ઉમટી પડ્યો હતો. બપોરે 12 કલાકે અને સાંજે 7 કલાકે તમામ ભક્તોએ સમૂહમાં હરિહર મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. સાંજે 4 કલાકે બીડું હોમવાની વિધિ સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.